नमस्कार दर्शक मित्रों, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં આંબેડકરનગર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને બુક ફેર યોજવામાં આવ્યું। આજરોજ ડોક્ટર આંબેડકરનગર પ્રાથમિક શાળા જૂનાગઢમાં શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને બુક ફેર યોજવામાં આવ્યો। શાળા અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અને ગણિતિક અભિગમ કેળવાય, વિજ્ઞાન ગણિત વિષયમાં બાળકોની રસ રુચિ વધે તે અભિગમને ધ્યાનમાં રાખીને સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આવેલા માર્ગદર્શન અન્વયે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળામાં અભ્યાસ કરતા 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને 50 ઉપરાંત કૃતિઓ અને વૈજ્ઞાનિક મોડેલ બનાવ્યા હતા, તેમ શાળાના મુખ્ય શિક્ષક વિનયભાઈ સોલંકીએ જણાવ્યું હતું। શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। વાલીઓએ બાળકોની કૃતિઓ જોઈને બાળકોને અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ વિનયભાઈ સોલંકી છે। હું ડોક્ટર આંબેડકરનગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારી શાળામાં શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને બુક ફેર છે એનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજન છે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બાળકો છે એ વૈજ્ઞાનિક ગાણિતિક પ્રવૃત્તિમાં એની રસ રુચિ વધે એ માટે આ આયોજન કરવામાં આવેલું છે। આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને બુક ફેરમાં 51 જેટલી કૃતિઓ છે એ બાળકોએ ખુદ બનાવેલ છે। સૌથી વિશેષ વાત એ છે કે ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીના બાળકોએ છે એ આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ છે। અસ્તુ। જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખ 12/4/2024 થી તારીખ 19/4/2024 સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામા મુજબ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓને જિલ્લા ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તથા જૂનાગઢ ચેમ્બરમાં પ્રવેશ કરી શકશે। તેવી જ રીતે 85 માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વંથલી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર શ્રી વંથલીની ચેમ્બરમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવા ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓને જ પ્રવેશ મળશે। આ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ના અનુસંધાને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કલેક્ટર શ્રી કચેરી જૂનાગઢ તથા પ્રાંત અધિકારીની કચેરી જૂનાગઢ ઉપરાંત વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રાંત અધિકારીની કચેરી વંથલી અને મામલતદારની કચેરી વંથલીના 100 મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ 3 વાહનો જ લાવી શકાશે। આમ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે। આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢ શહેરમાં સિંધી સમાજના લોકો દ્વારા આયોજિત ચેટીચાંદ તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સિંધી સમાજના લોકો દ્વારા આયોજિત ચેટીચાંદ તહેવાર નિમિત્તે કાઢવામાં આવેલ શોભાયાત્રા દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ શ્રી જૂનાગઢ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો, તેમજ સમગ્ર રૂટ ઉપર બંદોબસ્ત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા જાતેથી હાજર રહી સુપરવિઝન જાળવી સતત રૂટ પેટ્રોલિંગ કરી શાંતિપૂર્ણક વાતાવરણમાં ચેટીચાંદ તહેવારનો બંદોબસ્ત પૂર્ણ કરવામાં આવ્યો, તેમજ તમામ સિંધી સમાજના ભાઈઓને ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી, જે બાબતે તમામ સિંધી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક સાહેબનું આભાર માની તેમનું સન્માન કરવામાં આવ્યું। છેલ્લા 1 વર્ષથી જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી લલિત છગનભાઈ પાનસેરિયાને જામનગર જિલ્લાના દરેડ જીઆઈડીસીમાંથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપેલી હતી, જે સૂચના અન્વયે મજકૂર આરોપીને શોધી કાઢવા ખાનગી બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના
વિક્રમ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ સોલંકી અને પેરલ ફોર્સ સ્કોડના પેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ કંછેરિયા પોલીસ કોન્સ્ટેબલ સાહેલ સમાના ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારોના આધારે ચોક્કસ બાતમી મળી હતી. મજકૂર આરોપી હાલ જામનગર નજીક આવેલ દરડી જીઆઈડીસીમાં છુપાયેલો છે. જે હકીકત મળતા તાત્કાલિક ઉપરોક્ત ટીમને બાતમી હકીકતવાળી જગ્યાએ જામનગર દરેજ જીઆઈડીસી ખાતે રવાના થઈ હતી અને ટીમને સ્થાનિક બાતમીદારો ઊભા કરી મજકૂર આરોપીની તપાસ કરતા મજકૂર ઈસમ પાટીદાર ઇસ્મેટ કારખાના નજીક મળી આવતા મજકૂર ઈસમને ઉપરોક્ત ગુનાના કામે રાઉન્ડ અપ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગુનાના કામે અટક કરી સોંપવામાં આવેલો. લોકશાહીના મહાપર્વમાં મતદાનને જરૂરી સમજતા યુવા મતદારોનો અભિપ્રાય. પહેલી વખત મતદાન કરી દેશના વિકાસમાં અમારું યોગદાન આપવાની ગૌરવવંતી ક્ષણ. દરેક નાગરિકે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું જરૂરી છે. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં યુવાનોની બહુ જ મોટી ભૂમિકા હોય છે. તેમાં પણ જ્યારે ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરવાનું હોય ત્યારે યુવાનોમાં કંઈક અલગ જ ઉત્સાહ હોય છે. એવો ઉત્સાહ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા અનુરાગ મારુ અને પૂજા ડાંગર તેમજ શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થી ક્રિશનું કહેવું છે કે પ્રથમ વખત મતદાન કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. તેમજ અન્ય યુવાનોને પણ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં વધારે યુવા શક્તિ જોડાય દેશને મજબૂત બનાવે અને પોતાના સ્વપ્નની સરકારના ગઠનમાં સહભાગી બને. આ તકે ગુરુકુળ કોમ્પ્યુટર કોલેજ જુનાગઢ કોમ્પ્યુટર વિભાગના હેડ ગૌરવ રાવળનું કહેવું છે કે ભારતના દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. મતદાન એ આપણી ફરજ છે, તેથી મતદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. વધુમાં ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ પણ કાર્ડ હશે તો પણ મતદાન કરી શકે તેવું જણાવવામાં આવ્યું. મતદાન માટે ઓળખ કાર્ડ જરૂરી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન કાર્ડ દરેક પુખ્ત મતદાતાઓને આઈડી કાર્ડ આપવામાં આવે છે. જો કોઈ કારણોસર આપની પાસે વોટર કાર્ડ ન હોય તો પણ મતદાન કરવા માટે અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સરપંચનો દાખલો અથવા બીજા માન્ય ઓળખપત્રની પણ મતદાન કરી શકે છે. મારું નામ ડાંગર પૂજા છે અને હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી બીએસસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરું છું. આવનારી લોકસભાની ચૂંટણીમાં હું પહેલી વખત મતદાન કરવા જઈ રહી છું. તો હું મારી જેમ 18+ શ્રેણીના યુવાનોને વિનંતી કરવા માગું છું કે તમે પણ તમારો મત આપો અને તમારા મતનો સારો ઉપયોગ કરો. મારું નામ લોઢિયા ક્રિશ પંકજભાઈ છે. મારું ગામ વિસાવદર છે. હું શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજમાં અભ્યાસ કરું છું. હાલ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં હું મારી 18 વર્ષ પ્લસ ઉંમર હોવાથી હું તેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો છું. તો મારા મિત્રજનો અને મારા વડીલોને 18 વર્ષથી પ્લસ ઉંમરના વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આ મતદાનમાં પૂરેપૂરો સહયોગ આપે. મારું નામ અનુરાગ મારુ છે. હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું અને આવનારી લોકસભા ચૂંટણીમાં હું પણ મારું પહેલું મતદાન કરવા જઈ રહ્યો છું. તો મારા જેવા યુવા મતદારોને વિનંતી કરું છું કે તમે પણ તમારું મતદાન કરો અને તમારા મતદાનનો સહી ઉપયોગ કરો અને આવનારી જે ચૂંટણી છે એમાં મત આપી તમે પણ તમારું પ્રથમ મતદાન કરી તમારા મતદાનનો લાભ લો. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું ગૌરવ રાવલ, ગુરુકુલ કોમ્પ્યુટર કોલેજ જુનાગઢનો કોમ્પ્યુટર હેડ. ભારતના નાગરિક તરીકે ચૂંટણીમાં મતદાન કરવું, વોટિંગ કરવું એ દરેક ભારતના નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર અને આપણો હક અને આપણી ફરજ પણ છે. તો આગામી 7 મે 2024ના રોજ ગુજરાતમાં લોકસભા ઇલેક્શન 2024નું વોટિંગ થઈ રહ્યું છે. તો દરેક નાગરિકે ફરજિયાત આ વોટિંગ કરવું જ જોઈએ. સ્વતંત્ર ભારતના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે તમારો એક વોટ અતિશય કિંમતી છે. તો આ દિવસ ચૂકાય નહીં, એનું ધ્યાન રાખીને ખાસ વોટિંગ કરવું. વોટિંગ કરવા માટે તમારે વોટિંગ સ્લીપ ના હોય, ઇલેક્શન કાર્ડ તમારું હાજર ન હોય તો પણ તમે અમુક ડોક્યુમેન્ટ સાથે લઈ જઈને વોટિંગ કરી શકો છો. તો દરેક નાગરિકે, ગુજરાતના નાગરિકોએ 7/5/2024 ખાસ વોટિંગનો લાભ લેવો.